ઘણા સમય પહેલાંની વાત છે. એક નિર્દય સિંહ જંગલનો રાજા હતો. તે તેના ખોરાક માટે ઘણા પ્રાણીઓને મારીને ખાઈ જતો હતો. જંગલના બધા પ્રાણીઓ એનાથી ડરી ગયા હતા. એક દિવસ બધા પ્રાણીઓ તેમની પાસે સુઝાવ લઈને ગયા. તેમાંના સૌથી હોશિયાર શિયાળે પ્રેમથી કહ્યું, મહારાજ, તમે અમારા રાજા છો, અમે તમારા સેવક છીએ. અમારી પાસે એક સુઝાવ છે. તમે વૃદ્ધ અને નબળા થઈ રહ્યા છો. તો તમે ઘરે કેમ નથી રહેતા? અમે વચન આપીએ છીએ કે દરરોજ એક પ્રાણી તમારું ભોજન બનવા આવશે. હવે તમારે શિકાર કરવાની જરૂર નથી. આપણે પણ શાંતિથી જીવીશું. સિંહને સૂચન ગમ્યું. તેણે ગર્જના કરી, જો તમે પ્રાણીઓને મોકલી ના શક્યા, તો હું ઈચ્છો તેટલા પ્રાણીઓને મારી નાખીશ. પ્રાણીઓએ કહ્યું, મહારાજ, અમે અમારું વચન નિભાવીશું. તે દિવસથી દરરોજ એક પ્રાણી સિંહની ગુફામાં જતું. તે સિંહ તેને ખાઈ જતો. એક દિવસ સસલાનો વારો હતો, અને એક નાના સસલાને જવાનું કહેવામાં આવ્યું. તે ખૂબ જ હોશિયાર હતો. સિંહ બધાને મારીને ખાતો રહે એ તેને જરાય ન ગમ્યું. ગુફા તરફ જતાં તેને બચવાનો રસ્તો શોધી લીધો. ધીમે ધીમે ચાલીને તે ત્યાં મોડો પહોંચ્યો. સિંહ ગુસ્સામાં હતો. ખાવા માટે આ નાનું સસલું. સસલાને જોઈને સિંહ વધારે ગુસ્સામાં આવી ગયો. તેણે ગર્જના કરી, તને કોણે મોકલ્યો? તું મારા ખાવા માટે ખૂબ નાનો છો. અને એમાં પણ તું મોડો આવ્યો. મને બહુ ભૂખ લાગી છે. નાના સસલાએ સલામ કરી, મહારાજ, કૃપા કરીને મારી વાત સાંભળો. મારી સાથે વધુ 5 સસલા મોકલવામાં આવ્યા હતા. પરંતુ તે રસ્તામાં એક સિંહ મળ્યો અને તેને ખાઈ ગયો. તેણે કહ્યું કે તે જંગલનો રાજા છે. કોઈ પણ રીતે હું બચીને આવી ગયો. બીજો સિંહ, ક્યાં છે બીજો સિંહ? સિંહ ગરજ્યા. સસલું સિંહને જંગલમાં એક કૂવા પાસે લઈ ગયો. ત્યાં કિલ્લામાં રહે છે. તમને આ રસ્તે આવતા જોઈને સંતાઈ ગયો. સસલાએ કૂવા તરફ ઇશારો કર્યો. સસલાએ સિંહને નીચેની તરફ જોવા કહ્યું. જ્યારે સિંહે પાણીમાં જોયું ત્યારે તેણે તેનું પ્રતિબિંબ જોયું. તેણે ગુસ્સાથી ગર્જના કરી. કૂવામાંથી વધુ જોરથી ગર્જનાનો અવાજ આવ્યો. પોતાની ગર્જનાનો પડઘો સાંભળીને સિંહે વિચાર્યું કે બીજો સિંહ ગર્જના કરી રહ્યો છે. દુશ્મનને મારવા માટે તે કૂવામાં કૂદી પડ્યો. તે કૂવામાં ડૂબી ગયો, અને બહાર નીકળી શક્યો ન હતો. ચતુર સસલું ખુશીથી ઘરે પરત ફર્યું. તેણે પોતાની હિંમત અને ચતુરાઈથી પ્રાણીઓનો જીવ બચાવ્યો.